ચાલો આજે એક એવી કથાની વાત કરીએ, એક એવા રાજાની જેમના જીવનની આખી ગાથા એમના જન્મના પણ પહેલા લખાઈ ચૂકી હતી. આ એક એવી વાર્તા છે જે ભાગ્ય, ધર્મ અને નિયતિ જેવા મોટા સવાલો પર આપણને વિચારતા કરી દે છે. આ વાર્તાને સમજવા માટે ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો કે કોઈનું ભવિષ્ય એક ખુલ્લી કિતાબ જેવો હોય તો? બસ આવું જ કંઈક થયું હતું એ રાજકુમાર સાથે, જેમના જીવનનો દરેક અધ્યાય એમના જન્મ પહેલાં જ જ્ઞાની ઋષિઓએ વર્ણવી દીધો હતો. તો વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે? કોઈ રાજ્યાભિષેકથી કે ખુશીના પ્રસંગથી નહીં. ના, એ શરૂ થાય છે એક ભયંકર સંકટથી, અને એ પણ આપણા નાયકના જન્મના બરાબર પહેલા. સમજો કે પરિસ્થિતિ કેટલી ગંભીર હતી. અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર, એક એવું સુપર વેપન જેનો કોઈ તોડ જ નહોતો, એ સીધું જ ગર્ભમાં રહેલા પાંડવોના એકમાત્ર વારસદારને ખતમ કરવા આવી રહ્યું હતું. આખા રાજવંશનું ભવિષ્ય બસ દાવ પર લાગેલું હતું. જ્યારે એવું લાગતું હતું કે હવે બધું જ ખતમ થઈ જશે, કોઈ આશા બચી નથી, બસ એ જ ઘડીએ એક ચમત્કાર થયો. સ્વયં ભગવાન વિષ્ણુ એ ગર્ભનું રક્ષણ કરવા માટે પ્રગટ થયા. અને એમનું સ્વરૂપ કેવું હતું? કોઈ વિરાટ યોદ્ધા જેવું નહીં, બલકે એ હતા માત્ર અંગૂઠાના કદના. પણ એમના માથા પર એક તેજસ્વી સોનેરી મુગટ શોભી રહ્યો હતો, જે એમના દૈવી હોવાનો પુરાવો હતો. એમના વસ્ત્રો જાણે કે વીજળીમાંથી જ બન્યા હોય એવા ચમકી રહ્યા હતા, જે એમની અપાર શક્તિ દર્શાવતા હતા. અને એમના હાથમાં હતી એક સળગતી ગદા, જે અન્યાયનો નાશ કરવા માટે સતત ફરી રહી હતી. અને પછી બસ એક જ ક્ષણમાં એમણે પોતાની ગદા ફેરવી અને બ્રહ્માસ્ત્રની બધી જ ઊર્જાને શોષી લીધી. જેમ સૂરજ ઝાકળને ઓગાળી નાખે, બસ એ જ રીતે એ ગદાના તેજ સામે પેલી ભયાનક આગ શાંત પડી ગઈ, અને ગર્ભમાં રહેલો જીવ એ બચી ગયો. તો એ ભયંકર સંકટ તો ટળી ગયું, અને પછી થયો એ રાજકુમારનો જન્મ. આખા રાજ્યમાં ઉજવણીનો માહોલ હતો. તો ચાલો હવે આપણે બીજા ભાગમાં જઈએ. એમને શું નામ મળ્યું અને એમના ભવિષ્ય વિશે શું કહેવાયું? બાળકનું પહેલું નામ રાખવામાં આવ્યું વિષ્ણુરાત. એનો અર્થ થાય છે જેને વિષ્ણુએ આપ્યો છે, અથવા જેની રક્ષા વિષ્ણુએ કરી છે. આ નામ તમે જુઓ, એક યાદગીરી હતી એ ચમત્કારની, જેણે એ બાળકને જીવન આપ્યું હતું. પણ એમને એક બીજું નામ પણ મળ્યું જે વધારે પ્રચલિત થયું, પરીક્ષિત. અને આ નામ પાછળ એક બહુ જ ઊંડો અર્થ છુપાયેલો છે. પરીક્ષિતનો મતલબ થાય પરીક્ષા કરનાર અથવા શોધ કરનાર. અને કહેવાયું કે એ આખી જિંદગી એ જ દિવ્ય વ્યક્તિને શોધતા રહેશે જેમને એમણે ગર્ભમાં જોયા હતા. સારું, તો હવે આપણે ત્રીજા ભાગમાં આવી ગયા છીએ, આદર્શ રાજાનું ચિત્રણ. નામકરણ તો થઈ ગયું. હવે રાજા યુધિષ્ઠિરને ચિંતા હતી એ બાળકના ભવિષ્યની. એમણે ઋષિઓને પૂછ્યું, અને ઋષિઓએ જે જવાબ આપ્યો એ એક આદર્શ રાજા કેવો હોવો જોઈએ એની આખી રૂપરેખા હતી. ચાલો જોઈએ શું કહ્યું એમણે. રાજા યુધિષ્ઠિરનો સવાલ બહુ સીધો હતો. એમના મનમાં એક જ વાત હતી, શું આ બાળક અમારા પૂર્વજો જેવો જ મહાન અને સંત જેવો બનશે? એટલે કે શું એ અમારા વંશનું નામ રોશન કરશે? આ સવાલ તમે જુઓ ખાલી એક રાજાનો નહોતો, પણ એક દાદાનો હતો, જેને પોતાના પૌત્રના ભવિષ્યની ચિંતા હતી. અને ઋષિઓએ જે જવાબ આપ્યો એ તો અકલ્પનીય હતો. એમણે કહ્યું કે આ બાળકમાં તો ઇતિહાસના મહાનતમ લોકોના ગુણ હશે, જેમ કે ભગવાન રામ જેવી સત્યનિષ્ઠા, રાજા શિબી જેવી ઉદારતા, ભક્ત પ્રહલાદ જેવી અતૂટ ભક્તિ, ખુદ યુધિષ્ઠિર જેવો ન્યાય, અને ભગવાન શિવ જેવી કૃપાળુતા. અને આ ગુણો ખાલી કહેવા પૂરતા નહોતા, આ જ એમના શાસનનો આધાર બનવાના હતા. ભવિષ્યવાણીમાં એ પણ કહેવાયું કે એ મહાન યજ્ઞો કરશે, સારા લોકોનું રક્ષણ કરશે અને ખોટા લોકોને સજા આપશે. અને સૌથી મોટી વાત, એ આવનારા અંધકારના યુગ એટલે કે કળિયુગની કાબૂમાં રાખીને ધર્મની સ્થાપના કરશે. તો અત્યાર સુધી તો બધું જ એકદમ સરસ લાગી રહ્યું છે, નહીં? એક આદર્શ રાજા, એક સુવર્ણ ભવિષ્ય. પણ આ ભવિષ્યવાણી હજી પૂરી નથી થઈ. એમાં એક છેલ્લો ભાગ હતો જે સૌથી ચોંકાવનારો હતો. આ જ છે આપણો ચોથો વિભાગ, એક ભવિષ્યકથિત અંત. ઋષિઓએ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું એમનું મૃત્યુ કેવી રીતે થશે. એમણે કહ્યું કે એક ઋષિના દીકરાના શ્રાપને કારણે
તક્ષક નામનો એક સર્પ એમને ડંખ મારશે અને એ જ એમના મૃત્યુનું કારણ બનશે. હવે વિચારો, જન્મના આટલા મોટા ઉત્સવની વચ્ચે આવી વાત સાંભળીને કેવો માહોલ થઈ ગયો હશે. પણ એનાથી પણ વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે ઋષિઓએ એ પણ કહી દીધું કે પરીક્ષિત આ વાત પર પ્રતિક્રિયા કેવી રીતે આપશે. એમણે કહ્યું કે જ્યારે એમને પોતાના મૃત્યુ વિશે ખબર પડશે ત્યારે જરા પણ ડરશે નહીં. ઉલટું એ તરત જ પોતાનું આખું રાજપાટ છોડી દેશે. ગંગા કિનારે જઈને પોતાના જીવનની છેલ્લી ક્ષણો પરમ સત્યને જાણવામાં વિતાવશે અને આ રીતે એ મૃત્યુના ભય પર જીત મેળવી લેશે. તો આ સાથે આપણે આવીએ છીએ આપણા છેલ્લા વિભાગ પર, ધર્મનો એક યુગ. આમ જન્મની સાથે જ જીવન અને મૃત્યુ આખી કહાણી સ્પષ્ટ થઈ ગઈ અને આ જાણકારીથી આખા રાજ્યને એક દિશા મળી, એક હેતુ મળ્યો. ચાલો જોઈએ કે આનાથી એક નવા યુગની શરૂઆત કેવી રીતે થઈ. કારણ કે જુઓ, આ ભવિષ્યવાણી ખાલી એક રાજા વિશે નહોતી, એ તો આવનારા એક આખા યુગનો નકશો હતો. પાંડવોને હવે ખાતરી થઈ ગઈ હતી કે એમનો વંશ સુરક્ષિત હાથમાં છે અને ધર્મનું શાસન ચાલતું રહેશે. બસ આટલું જાણવું જ એમના માટે બહુ હતું. એમને શાંતિ મળી અને આ જ શાંતિ અને વિશ્વાસ સાથે રાજા યુધિષ્ઠિરે આવનારા ધર્મના યુગ માટે જમીન તૈયાર કરવાનું શરૂ કર્યું. એમણે એક નહીં, બે નહીં, પણ 3 મોટા અશ્વમેધ યજ્ઞ કર્યા. આ ખાલી પૂજાપાઠ નહોતા, આ તો આવનારા રાજા પરીક્ષિત માટે એક શુદ્ધ અને શાંતિપૂર્ણ રાજ્ય બનાવવાની તૈયારી હતી. અને આ આખી કથા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. જો કોઈ વ્યક્તિને પોતાના અંત વિશે પહેલેથી જ ખબર પડી જાય તો શું એનાથી એની શરૂઆત, એનું જીવન જીવવાની રીત બદલાઈ જાય? પરીક્ષિતના કિસ્સામાં તો એવું જ થયું. એ જ્ઞાને એમના જીવનને એક હેતુ આપ્યો, એક નિર્ભયતા આપી. આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ છીએ. ફરી મળીશું. કોઈની વાર્તા એના જન્મ પહેલા પણ શરૂ થઈ શકે. આ વિચાર મને હંમેશા ખૂબ જ આકર્ષિત કરે છે. હા, અને આજે આપણે એક એવી જ કથાની ચર્ચા કરવાના છીએ. બરાબર. એક એવા રાજાની વાત જેનો જીવ ગર્ભમાં જ બચાવવામાં આવ્યો હતો અને એનું ભવિષ્ય એટલી બધી અદ્ભુત વિગતો સાથે ભાંખવામાં આવ્યું હતું કે એ લગભગ અકલ્પનીય લાગે. અને આપણો આજનો સ્ત્રોત છે શ્રીમદ ભાગવતમ. હા, પ્રથમ સ્કંદનો 12મો અધ્યાય. આપણો હેતુ એ છે કે આપણે રાજા પરીક્ષિતના એ અસાધારણ જન્મ, એમાં થયેલા દૈવી હસ્તક્ષેપ અને એમના વિશે થયેલી ગહન ભવિષ્યવાણીઓ પાછળ છુપાયેલા સંદેશને સમજીએ. તો ચાલો આની ઊંડાણપૂર્વક ચર્ચા શરૂ કરીએ. ચોક્કસ. કથાની શરૂઆત જ એકદમ નાટકીય છે. કુરુક્ષેત્રનું યુદ્ધ તો પૂરું થઈ ગયું છે, પણ પેલી દ્વેષની આગ હજુ શાંત નથી થઈ. બિલકુલ નહીં. અને એમાં અશ્વત્થામા પાંડવોના વંશને જડમૂળથી ઉખેડી નાખવાના ઈરાદા સાથે બ્રહ્મશીર્ષ અસ્ત્રનો પ્રયોગ કરે છે. અને આ કોઈ સામાન્ય શસ્ત્ર નહોતું, ખરું ને? ના, જરાય નહીં. એને આપણે એ સમયનું પરમાણુ શસ્ત્ર કહી શકીએ. એની શક્તિ પ્રચંડ હતી અને એનો હેતુ માત્ર લક્ષ્યનો નાશ કરવાનો નહોતો, પણ આસપાસની દરેક જીવંત વસ્તુને ખતમ કરી દેવાનો હતો. અને એનું લક્ષ્ય હતું ઉત્તરાના ગર્ભમાં રહેલો પાંડવોનો એકમાત્ર વારસ. બરાબર. જરા એ દૃશ્યની કલ્પના કરીએ. ગર્ભમાં એક નિર્દોષ બાળક અને એના પર એક બ્રહ્માંડીય શસ્ત્રનું તેજ આવી રહ્યું છે. સ્ત્રોત કહે છે કે બાળક એ પ્રચંડ તેજથી બળવા લાગ્યું હતું. અને એ જ ભયાનક પીડાની વચ્ચે એણે કંઈક અદ્ભુત જોયું. હા, એક દિવ્ય પુરુષ ત્યાં પ્રગટ થયા. ફક્ત અંગૂઠાના કદના, શ્યામ વર્ણ, વીજળી જેવા પીળા વસ્ત્રો, 4 ભુજાઓ અને માથા પર ચમકતો સુવર્ણ મુગુટ. અને તે દિવ્ય પુરુષ માત્ર ત્યાં ઊભા ન રહ્યા. વર્ણન મુજબ તેઓ પોતાની ગદાને અત્યંત વેગથી ચારે બાજુ ફેરવી રહ્યા હતા. બરાબર ને? હા, બિલકુલ. જેમ કોઈ સળગતી મશાલને ફેરવે. અને એ ગદાના તેજથી પેલા બ્રહ્મશીર્ષ અસ્ત્રનું ભયાનક તેજ શાંત થઈ રહ્યું હતું. જેમ સૂર્ય ધુમ્મસને વિખેરી નાખે. એ જ રીતે. અને આ બધું જોયા પછી ગર્ભમાં રહેલા બાળકના મનમાં એક જ પ્રશ્ન હતો: આ કોણ છે? અને પછી એ દિવ્ય પુરુષ અદૃશ્ય થઈ ગયા. તો આ માત્ર એક ચમત્કાર હતો કે પછી એનાથી પણ કંઈક વિશેષ? અહીંયા જ રસપ્રદ વાત છે. જો આ માત્ર એક ચમત્કારિક બચાવની ઘટના નથી,
આ એક મોટા વિષયની સ્થાપના કરે છે, દૈવી સંરક્ષણ. દૈવી સંરક્ષણ. હા, આ ઘટના સ્પષ્ટ કરે છે કે પરીક્ષિતનું જીવન શરૂઆતથી જ ભગવાનની સીધી દેખરેખ હેઠળ હતું. અને આ વાતની પુષ્ટિ પાછળથી પણ મળે છે. જ્યારે વિદ્વાન બ્રાહ્મણો બાળકનું ભવિષ્ય ભાંકે છે ત્યારે તેઓ એને એક ખાસ નામ આપે છે. કયું નામ? વિષ્ણુ રાત. વિષ્ણુ રાત. એનો શું અર્થ થાય? એનો અર્થ થાય છે ભગવાન વિષ્ણુ દ્વારા અપાયેલ. આ નામ એ વાતની સાબિતી છે કે ગર્ભમાં જે દિવ્ય દર્શન થયું હતું એ બાળકની કલ્પના નહોતી, પણ એક વાસ્તવિક ઘટના હતી. ઓ, એટલે બ્રાહ્મણોએ પણ એ દૈવી હસ્તક્ષેપને સ્વીકાર્યો હતો? બરાબર. એટલે કે જન્મ પહેલા જ ભાગ્ય લખાઈ ગયું હતું. સમજાઈ ગયું. હવે જ્યારે બાળકનો જન્મ થયો, પાંડવોના કુળમાં તો ખુશીનો માહોલ હતો જ. રાજા યુધિષ્ઠિર અત્યંત પ્રસન્ન થયા. સ્વાભાવિક છે. અને એમણે ધૌમ્ય અને કૃપાચાર્ય જેવા શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવીને જાતક કર્મ સંસ્કાર કરાવ્યા, ખૂબ દાન પુણ્ય કર્યું. પણ પછી એમણે બ્રાહ્મણોને એક ખૂબ જ મૂળભૂત પ્રશ્ન પૂછ્યો, જે દરેક પૂર્વજ પોતાના વંશજ માટે પૂછતો હોય છે. હા, કે શું આ બાળક પોતાના મહાન પુણ્યશાળી પૂર્વજોના પગલે ચાલશે? અને અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. હા, કારણ કે બ્રાહ્મણોનો જવાબ માત્ર હા કે નામાં નહોતો. એમણે જે ભવિષ્યવાણી કરી એ તો ભવિષ્યના રાજા માટે એક સંપૂર્ણ રૂપરેખા હતી. બરાબર. એમણે કહ્યું કે પ્રજાનું પાલન કરવામાં તે મનુપુત્ર રાજા ઇક્ષ્વાકુ જેવા થશે, અને બ્રહ્મણ્ય અને સત્યનિષ્ઠામાં દશરથ પુત્ર ભગવાન રામ જેવા. મને આ તુલનાઓ હંમેશા બહુ રસપ્રદ લાગી છે. આ બધી સારી વાતો તો છે, પણ શું આ માત્ર પ્રશંસા છે? ના, આ માત્ર પ્રશંસા નથી. આ એક આદર્શ શાસક માટેની બ્લુપ્રિન્ટ છે. દરેક તુલના શાસનના એક વિશિષ્ટ ગુણને દર્શાવે છે. જેમ કે રાજાના નહીં, પણ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ રાજાઓના ગુણોનું સંયોજન હશે. એટલે કે તેઓ એક આદર્શ રાજાની વ્યાખ્યા કરી રહ્યા હતા. એમણે એમ પણ કહ્યું કે દાનવીરતા અને શરણાગતની રક્ષામાં તે રાજા શિબી જેવા થશે. અને ધનુર્વિદ્યામાં પોતાના દાદા અર્જુન જેવા. એટલે કે શક્તિ અને ત્યાગ બંને એક સાથે. આ તો ખૂબ જ મુશ્કેલ સંયોજન લાગે છે, ખરું ને? અને એ જ તો આ ભવિષ્યવાણીની સુંદરતા છે. આ માત્ર ગુણોની યાદી નથી, પણ શાસનના વિરોધાભાસી પાસાઓને સંતુલિત કરવાનો સંદેશ છે. કેવી રીતે? જો એક તરફ અર્જુન જેવી શક્તિ અને પરાક્રમ, તો બીજી તરફ શિબી જેવો ત્યાગ, જેણે એક કબૂતર માટે પોતાના શરીરનું માંસ આપી દીધું હતું. વાહ! એક રાજાએ ક્યારે શક્તિનો ઉપયોગ કરવો અને ક્યારે ત્યાગ કરવો, એનું સંતુલન જાળવવું એ જ સૌથી મોટો પડકાર છે. આ દૃષ્ટિકોણથી મેં ક્યારેય વિચાર્યું નહોતું. બીજી પણ ઘણી તુલનાઓ છે. પરાક્રમમાં સિંહ જેવા, આશ્રય આપવામાં હિમાલય જેવા, અને સહનશીલતામાં પૃથ્વી જેવા. અને પછી બે ખૂબ જ રસપ્રદ તુલનાઓ આવે છે. હા, સમતામાં તે પોતાના પિતામહ યુધિષ્ઠિર જેવા, અને પ્રસન્નતામાં ભગવાન શિવ જેવા હશે. અહીં ફરીથી એ જ સંતુલનનો મુદ્દો આવે છે. યુધિષ્ઠિર જેવી સમતા એટલે સુખ દુઃખમાં સ્થિર રહેવું, અને શિવ જેવી પ્રસન્નતા જે કોઈ પણ પરિસ્થિતિમાં અંદરથી આનંદિત રહે. એટલે કે રામ જેવી ન્યાયપ્રિયતા ક્યારેક કઠોર હોઈ શકે છે, પણ શિવ જેવી પ્રસન્નતા એમાં કરુણા ઉમેરે છે. બરાબર. આ બધી તુલનાઓ મળીને એક સંપૂર્ણ રાજર્ષિનું વ્યક્તિત્વ બનાવે છે, જે માત્ર શક્તિશાળી જ નહીં, પણ જ્ઞાની અને સ્થિર પણ હોય. અને આ બધા ગુણોની ટોચ પર એક ગુણ હતો. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિમાં તે પ્રહલાદ જેવા દ્રઢ હશે. એટલે રાજનીતિ, શક્તિ, ન્યાય બધાના મૂળમાં ભક્તિ રહેશે. બિલકુલ. આ બધું તો એક ભવ્ય ભવિષ્ય તરફ ઇશારો કરે છે. પણ પછી બ્રાહ્મણોએ એક એવી વાત કહી જેણે બધાને ચોંકાવી દીધા હશે. હા, તેમણે તેમના મૃત્યુની પણ આગાહી કરી. આટલી બધી સકારાત્મક ભવિષ્યવાણીઓ પછી અચાનક મૃત્યુની આગાહી, એ પણ એવી રીતે કે એક બ્રાહ્મણ પુત્રના શ્રાપને કારણે તક્ષક નાગ આવીને તેમને ડંખ મારશે. આ તો વિરોધાભાસી નથી લાગતું? સામાન્ય રીતે એવું જ લાગે, પણ અહીંયા ગહન અર્થ છુપાયેલો છે. ભવિષ્યવાણીનો સાચો હેતુ ડરાવવાનો નથી. તો શું છે? તે પરીક્ષિતના જીવનની અંતિમ અને સૌથી મોટી પરીક્ષાની આગાહી છે. ભવિષ્યવાણી માત્ર તેમના મૃત્યુની વાત નથી કરતી, પણ મૃત્યુ પ્રત્યે પરીક્ષિતની પ્રતિક્રિયાની પણ વાત કરે છે. કેવી રીતે? બ્રાહ્મણોએ સ્પષ્ટ કહ્યું કે જ્યારે પરીક્ષિતને પોતાના મૃત્યુ વિશે જાણ થશે ત્યારે તે ડરીને ભાગશે નહીં,
કોઈ યજ્ઞ કરીને તેને ટાળવાનો પ્રયત્ન નહીં કરે, તો શું કરશે? બલકે તે સંસારના તમામ બંધનો અને રાજપાટનો ત્યાગ કરીને ગંગા નદીના કિનારે જશે અને ભગવાનના ચરણોમાં આશ્રય લેશે. અને ત્યાં તે મહાન ઋષિ વ્યાસપુત્ર શુકદેવજી પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરશે અને ભયમુક્ત થઈને પરમ પદને પામશે. એટલે કે જે મૃત્યુની ભવિષ્યવાણી હતી તે વાસ્તવમાં એમની મુક્તિની ભવિષ્યવાણી બની જાય છે. બરાબર. જે એમના જીવનનો સૌથી મોટો ભય બની શકતો હતો તે એમના જીવનનું અંતિમ અને સર્વોચ્ચ લક્ષ્ય બની જાય છે. અને આ એમના ચરિત્રની કસોટી છે. હા, શું તે રાજા શિબીની જેમ ત્યાગ કરી શકશે? શું તે યુધિષ્ઠિરની જેમ સમતા રાખી શકશે અને પ્રહલાદની જેમ ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખી શકશે? તેમનું મૃત્યુ એ તેમના જીવનમાં કેળવેલા તમામ ગુણોનો અંતિમ પુરાવો બનશે. તો આ બધું એમના બીજા નામ પરીક્ષિત સાથે જોડાય છે. બ્રાહ્મણોએ કહ્યું હતું કે તે લોકમાં પરીક્ષિત તરીકે પ્રખ્યાત થશે. એટલે જ એમને પરીક્ષિત કહેવાયા, કારણ કે તેઓ આખી જિંદગી કંઈક પરીક્ષણ કરતા રહ્યા. એકદમ સાચું. પરીક્ષિત શબ્દનો અર્થ જ થાય છે પરીક્ષણ કરનાર અથવા શોધ કરનાર. શું શોધતા હતા તેઓ? ગર્ભાવસ્થામાં જે દિવ્ય પુરુષને તેમણે જોયા હતા એ સ્મૃતિ તેમની સાથે આજીવન રહી. તેઓ દરેક મનુષ્યમાં એ જ દિવ્ય સ્વરૂપનું પરીક્ષણ કરતા, એટલે કે તેમને શોધવાનો પ્રયત્ન કરતા. એમની આ આજીવન શોધ એક આધ્યાત્મિક યાત્રા હતી. અને એ શોધનો અંત ક્યારે આવ્યો? એ શોધનો અંત ત્યારે આવ્યો જ્યારે તેમને શુકદેવજી પાસેથી શ્રીમદ ભાગવતમનું જ્ઞાન મળ્યું. ત્યારે તેમને સમજાયું કે જે દિવ્ય પુરુષને તેઓ બહાર શોધી રહ્યા હતા તે પરમાત્મા તો દરેક જીવની અંદર અને પોતાની અંદર પણ વિદ્યમાન છે. અદ્ભુત. એટલે એમનો જન્મ, એમનું નામ, એમની શોધ અને એમનું મૃત્યુ બધું એક જ કથાના ભાગ હતા. એકદમ. જન્મ સમયે જેણે બચાવ્યા, મૃત્યુ સમયે એ જ તત્વનું તેમને જ્ઞાન થયું. તો ચાલો આ ચર્ચાના મુખ્ય મુદ્દાઓનો સારાંશ લઈએ. ચોક્કસ. આપણે એક એવા જીવનની વાત કરી જે દૈવી હસ્તક્ષેપથી શરૂ થયું. એક એવા ચરિત્રની વાત કરી જે પૌરાણિક નાયકોના શ્રેષ્ઠ આદર્શોના સંતુલન પર ઘડાયું હતું. અને અંતે એક એવા ભાગ્યની વાત કરી જે મૃત્યુ જેવા મહાન ભયને જ્ઞાન પ્રાપ્તિના અંતિમ અવસરમાં પરિવર્તિત કરી દે છે. હા, પરીક્ષિતનું જીવન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે સંકટને આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બનાવી શકાય છે. આ ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે. ગ્રંથોમાં પરીક્ષિત શું બનશે તેની ખૂબ જ સ્પષ્ટ વિગતો છે. આના પરથી એક વિચાર પ્રેરક પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? કોઈનું જીવન કેટલું ભાગ્ય અને ભવિષ્યવાણીથી ઘડાયેલું હોય છે અને કેટલું તે સંભવિતતાને સાકાર કરવા માટે લેવાયેલા નિર્ણયોથી. પરીક્ષિતને તો જન્મથી જ એક ભવ્ય રૂપરેખા મળી ગઈ હતી. આવી અસાધારણ શરૂઆત પછી જીવનને સાર્થક બનાવવાનો ખરો અર્થ શું હોઈ શકે? શું તે ભવિષ્યવાણીને પૂર્ણ કરવી છે કે પછી તે ભવિષ્યવાણીને સમજવાની જે યાત્રા છે એ જ સાચું જીવન છે?